બહુ મુશ્કેલી પડે છે. આ તો સાધનો જવામાં આ તે અમારી દુકાન માટી એવી ઉડે છે ને, અને આ બધું ખોદાઈ જાય તો અમારા અઠવાડિયાથી અમારા ધંધાની પથારી વગી ગઈ. કાકા સામે ચોમાસું છે તો કેવી મુશ્કેલી પડશે આ રોડ એટલે ચોમાસું આ પાણી ભરાઈ જશે. આ એને પુરાણ કરી કમ્પ્લીટ કરીને વ્યવસ્થિત કરવું પડે આ લોકો નગરપાલિકાને. મારે તો નગરપાલિકાઓને એવી રિક્વેસ્ટ છે કે આ વહેલા તકે આ કામ પૂરું કરી નાખે. સમજાય કે નહીં? અને પુરાણ કરી કમ્પ્લીટ કરીને વેપાર પાણી ચાલુ થઈ જાય એવા અમારે માંગ છે એવી. અને સાધનો વ્યવસ્થિત ચાલે એવી વ્યવસ્થિત લેવલ કરી કમ્પ્લીટ કરીને પુરાણ કરી નાખો. આ 1 મહિનાથી ખોદેલો પડ્યો છે. અડધો ખોદ્યો તો અડધો અધૂરો છે. 2 દિવસ 4 દિવસથી પાછું બીજું ખોદ્યું છે. એ 4 દિવસથી પૂરું નથી. લોકોને સોસાયટીઓમાં જવું હોય, ઘરમાં કેવી રીતે નીકળવું, એમાંથી વાહન એમને કેવી રીતે પાર કરવું, કોઈ બીમાર હોય તો એને કેવી રીતે લઈ જવું, એ ખૂબ મુશ્કેલી પડે છે. એટલે સરકારને વિનંતી છે તાત્કાલિક આ રોડ બનાવી અને પૂરો કરે. સામે ચોમાસું નજીક છે અને સામે ચોમાસું નજીક આવ્યું છે એટલે અંદર ખાડા પડશે, લોકોના વાહન ફસાશે, કોઈ પડશે ભાગશે તો બિચારાને તકલીફ જ પડવાની.